કેમ છો સરપંચ? રામ 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 રામ. બસ મજામાં. હા શું ચાલે હાલ બાલ? બસ મસ્ત ચાલે છે, મજામાં ચાલે છે. એવું ભગવાનની માતાજીની દયાથી આ સારું ચાલે છે. એટલે આજે બહુ દાડે આ ગામમાં આવ્યો ને તો તમે સરપંચ ને મળતો જવા આવ્યો છું. એવું સારું કહેવાય ને તમે આયા તો ભલામણ તમારી પણ બાર લો છો એટલું સારું કહેવાય. લેવી પડે ને યાર. બસ અમાર શાંતિ છે, છોકરો બોકરો બધું સારું છે. ખેતીવાડી કેમ છે બધું? ખેતીવાડી માતાજીની ભગવાનની દયાથી સારું ચાલે છે. છોકરો ભણે છે, કોલેજ કરે છે. એવું છે? એને ડોક્ટરી કરવાનું વિચારીએ છીએ. આપણા ગામમાં કોઈ દવાખાને છે કોઈ નથી, ડોક્ટરી કરે આપણી પ્રોપર્ટીમાં એ હોય અડધું વાપરશે સેવા માટે તો એ પણ ચાલશે. એ તો સૌથી સારું રે ને, સરપંચ ને થોડું ગામમાં દેખાય કે ભાઈ સેવા કરી. આપણે આજે છીએ કાલ નહીં તો પણ વાપરશે તો પણ ચાલશે. આ બધું નોમ તો રહેશે ને. એ તો રે. હા આપણા સંસ્કાર આપેલા છે, બધું રીતે સારું છે. બસ આવી માતાજીની દયા છે, ભગવાનની રાજા રણછોડની. બસ બીજું તો કઈ નહીં. બોલો તમારે? બસ બીજી બધી શાંતિ છે મારે. હવ આવડે ને અમે આવ્યો નતો આ ગામમાં, તમે બહાર કાઢી આવું ભાઈ. બોલો બીજું? ભાઈ બીજું તો શાંતિ. તમારે? બસ માતાજીની દયા. અને શું કઉ છું, હળતા જાઉં બહુ. અને હું શું કેતો આ છોકરો ભણે તો થોડુંક ધ્યાન રાખજો અત્યારે જમાના પ્રમાણે, બરોબર છે? કેવું અત્યારના છોકરો મેં જોયો છે કે ઘણો બધું એ કરી નાખે છે, બગડી જાય ને લોકોને વાદે ચડી. બરોબર, આપડા તો સંસ્કાર સારા છે, આપેલા છે. માતાજીની દયા છે, ભગવાનની દયા છે, સારું છે. બોલો બીજું? બસ બીજું કશું નહીં. ચાલો રામ રામ રામ. વિજય ઉપર હશે. કોણ હતું? બોલાવું. વિજય ભાઈબંધો આવો આ બાજુ જાઓ. અહીંયા ઉપર જો. ये तो भाईबंध है, ऊपर ले जाओ सुन। हाँ ले તમને ઘરનો એડ્રેસ આવ્યો કોને? કોને નહીં ઉપાડતા પછી નહીં એટલે મારા આવું પડ્યું કરે. થોડું કે ફોન ઉપર એટલે કંઈક ઘેર આવી જવાનું લફા દે વાત કરે. તો મારા પપ્પા હતા ને તે મારા પપ્પા સરપંચ છે ને, તમે સરપંચના છોકરાની ઇજ્જત નહીં મારો. પણ તમે ફોન નહીં ઉપાડતા એટલે મારે ઘેર આવવું પડ્યું. તમે ફોન ઉપાડો તો મારે ઘરે થોડી આવવું પડે. પણ ફોન ઉપાડવું એટલે કંઈ ખૂબ મોડા વ્યસ્ત હોય તો પણ સમજવાનું. વાત કરે નહીં કે અમે કે મરી જવાના જવાન ભરવાના છીએ. હપ્તાનું શું કરવાનું છે? अब तो घरे 15 દાડાનું વાત કરે. બહુ ટાઈમ થઈ ગયો યાર. એટલે ટાઈમ તો જો કઈ હમણાં જે કાલે એમ હાલે કઈ વાત કરો. તમે યાર ફોનમાં રિસીવ ના કરે એટલે મારે આવવું પડે ને. ભાઈ જ્યાં લખવા કરે ને હા એ બધી એન્ટ્રી મારી મારે આગળ જવાબ નહીં આપવાનો યાર. એટલે કે મરી થોડી જવાના છીએ અમે. સાહેબ એવું નહીં કહેતો, પણ આગળ મારે જવાબ આપવાનો ને. પણ આગળ હાલ દેવાનું કે ભાઈ નહીં કે એમને કઈ એ માણસ જોડે બરાબર. તમારે આગળ જવાબ આપવાનો હોય યાર. અમે તો કઈ
આજકાલના છીએ હાલશું લોન નહીં કઈ આપી દેવાય તમે આવી જાય ભાઈ આજે તો ટાઈમ હપ્તા રેગ્યુલર ભર્યા છે કે નહીં ભર્યા મને ભર્યા છે આ ચોથામાં ડાઉન પડ્યું છે ને પણ એ અમારે કઈ હોય કીધમ ને આ કીધમ મેં કીધું હતું આ જો 50 રૂપિયા 1 લાખ છે કશું છે નહીં અમારા આગળથી સાહેબ પ્રેશર કરે એટલે અમારે સાહેબ આવવું પડે. એટલે સાહેબ પ્રેશર કરે કે સાહેબને કહેવાનું કઈ શાંતિ રાખને પછી હવે કઈ નહીં જવાને કઈ ગમ છોડીને તમારા હપ્તાનો હવે શું હાલશો યાર તમે તો એકદારી વર્જા જ રહો છો ભાઈ આ ઘડી ત્યાં એટલે સાહેબ પણ તમારે કઈ સાચી વાત છે યાર લોન અમે ભરવાના પણ અમારે હોમિયાવાળાની તકલીફ સમજવાની છે તો હવે તમારા હપ્તાનું શું કરવાનું છે? એટલે હાલશું હું મારે ઘર છે ને લખ્યા છે બરાબર છે પણ મારા ડોહાને કોને વાત ના જરૂર નહીં બરાબર છે એટલે હાલી મિલિંગ ભૂલી ગયા ઓકે ઓકે બરાબર છે તમારે કેટલા લીધેલી આપણે લોન 20 લાખ નહીં ને 20 લાખ લીધેલી આપણે લોન બરાબર છે 20 લાખ હું તમને ઘરનું કરી આપું બરાબર છે ઓકે ઠીક છે. હા પણ જો મારા ડોહાને ખબર ના થવી જોઈએ ના નહીં થાય. બરાબર છે હા નહીં થાય. હા તો કે વાત કહી દઉં કારણ કે મારા ડોહાના ગામમાં ઇજ્જત છે હા નહીં જાય નહીં જાય. બરાબર છે હા હા તો યાડો અહીં મોઢું ના જોશો આવી જા ભાઈ એવા હારા મમ્મી જોડે લોનો લઈને હપ્તા દાવો ને તે દાવો બીજા ઘરા ગોતજો અને તમે ના કરી તો બોલવા જ પડશે અમારે. એ તો હોદવાના ને અમારા હાથ તો પપ્પા હું કોલેજ જાઉં છું એવું છે હોવે ચાલો જય માતાજી જાઓ આવજો દા હું જાઉં છું હા ડોહો પહો લમણો દીક્ષણ કરતો ન કરી શકતો હું જાઉં છું દા હા જાઓ આજના જમાનામાં દેવરૂપ જેવો મને છોકરો ભગવાન આપ્યો છે તો આપણું નામ પણ રોશન કરશે એવું મને લાગે છે. બીજા છોકરા જેવું વ્યસન નહીં. હા પેલા ઇનબિન કરી નાખો દે જ્યારે પપ્પાને કે ઇનબિન ભાવ વ્યવસ્થિત દેખાવું જોઈએ એવું છે પેલા ફોન કરવા દે જો એનો નંબર અરે હાલો કઈ છું અહીં આવી જા તું હેડ અહીં અહીં આપણે નેહાર આગળ ઊભો હું હોવે તું આવી હેડ ફટાફટ આવી હેડ હા શું કે બોલ શું કે મારા બંકા કેવું છે? બાય શું કરે બસ શું કરવું છે? લે હળો તો આપણે અડ્ડે જઈએ હેડો તા લે હળો તા જવા દો. અહીં બાઈક આગળ જાય એવું નહીં. તે ઉતરો હતા હેરતા હેરો ડોઘાટો મને આજે જ પાણી મેળવાનું હતું. તરત નતો મેળતો ને. સ્ટેન્ડ પર આવડે હે ને પાછું ને બધું આવડે તું આપણે દેખાઈ ને તું હા લે હળો તા લે ઠેલો કોણ લે લે છે લે લે પણ તું એટલે વજન બોસે અલે આટલું બધું શું બદલાયો? હે સાચું બોલજે. સાચું બોલજે. બાપા છેતરાઈને આવ્યો ને. બાપા ચિત્રાને આવ્યો છું હા લઈને આવ્યો છું ઓહો એવડો હતા હા બેહો બેહો જા પકડો ને પણ. કાઢો. તું પૂરા સરપંચ ના છોકરાને કહું પકડો એમ નાખવા સરપંચ નો છોકરો તાર ગિયર મારી જોડે થોડો. હા દેશી લાયો ખરો. શેક નહીં તાવરી અરે બધું બોલ આવ્યો છું જો ને તું શું લાયો? ઉભો રે ને તો જો લ્યા પૂછ્યું કહો. લે જોઈ જ નહીં ને લાવતો. હા જોઈ ગયો ના કોઈ નહીં જોઈ ગયું હા
કોની લાયો ઓય આ પાણી બોણી બધું ઉમેરેલું જ છે હેડો ને ઢેકવું હોય બોલજે બાહુ બાય લે બસ એટલે પીને બસ જાવ એ ફરી જો કે છોટા નાખી દેવાના તો પલોટી વાળી બે હા તે દાડો તને કીધેલું આ બધું હરખું કરી દેજે તાર તે કરી અલ્યા અહીં નવરો નહીં રહેતો ને. કાઢન તો હેડો લેવના તો હેડો પીવો આપણે બેને જ બોટલ ખાલી કરવાની છે તારામાં વધારે પડ્યું મારા ઓછું પડ્યું છે હા મારું હારું કોણ છે હરખું છે હેડ છોકરો જો મારા વધારે જ હોય ઘેરી કોલેજ નું કઈ નેકરે હે ને હારો અહીં દારૂ પીવે છે હા સરપંચ સાહેબ ને કેવું પડશે ઘેર જજો ગટગટાઈ ગયો કાઢી ગયું બીજા હેડ હાડા મેં પોતપોતાનો દાવ મીકો હાડા મારો દાખલો દાડો પાડો હરકે પડશે બાજી બરાબર છે હા દાડો આવવાનું છે તમારે લે 15 રૂપિયા પાછા હાલજે લે તમારું આવે બરોબર છે 15 આપણે બંધ કરાવી હેડો બરો હું જોઈ લઉં બરો હું જવું કે તારા ના જોઈ લે લે હાડા આપણે ગયા ઈ બમરો ચિયો મળ્યો હોમો ગયા આપણે તમાર બંધ હતું બંધ હતું આપણે લે તારો દાવો બાજી અમે લે અલ્યા મેલો છું નહીં જવાનો ભાઈ તમારો એકલો જ બાકી છે અલ્યા હા ભાઈ દાડિયા મેલો છું લે હાલા હાડા આપણે ચાલુ કરો બરાબર છે ચાલુ કરો ચાલુ કરે ભાઈ આફર તો મારે જોઈ જ લેવું જોઈએ હવે મેલ લે પેલા નામ આવે પછી આ આપડામાં આવે લે લે લા આપણે બંધ હાડા બંધ આવ આપણે બંધ હતા હેડો 5 રૂપિયા બંધ 15 પાછા ત્યાં 5 રૂપિયા બંધ પાંચ બોત નું એ થોડી થાય છે કેટલા ભાઈ લાખો નું રમે છે પાંચ પાંચ ચૂચા મેલવાનું છે હા લે હેડે બંધ હેડ ભાઈ એ તું લે મેલ જા આપણે બંધ હેડા લા હું જોઈ લઉં છું હો હવે અલ્યા ચડી ગયું છે મને તો બરોબર તને કીધેલું કે ઓલું પી લા હાડા અલ્યા શું કરો ખાતું નહીં દે આપણે હેડી બંધમાં ઠોકો લે હેડા તમારા આવ્યું ભાઈ લે ચોતું પડી જાવું કેરે કપડો આપણે ગયા હેડા આપણે હાડા બોલ ને ભાઈ આપણે ગયા હતા હેડા હવે બાજી આપણા બે વચ્ચે રહી છે આપણે આયા હેડ આપણે આયા પણ નાખો તો ખરા પણ નાખ ભાઈ નાખો તો ખરા હા નોકે નોકે તમે આવત ખરા તમે આપણે હેવી પાર્ટી આપણે છે આયા. તો બહુ પૈસા છે બહુ પૈસા છે આપણે હારી જઈશું જીતવાની તો છે આપણા બેને જ છે બાજી જો આપણી બાજી જોઈ લે આપણે હાડા હાડા પહોંચ્યું શું ચાલ હાલો પૈસા બોલાય લે પૈસા લે બાબુ પાછા હાલજે હો કે ઓલ્યા
ગણ્યા નહીં કેટલા હે લાખ રૂપિયા છે આતા લજે આપણે બે પાર્ટી કરી આ કર્યું તે કર્યું હારું જો તો લાખ રૂપિયા છે આપણે એક કોમટા આઈ ગયા કહી દે આયા આ શું થોડા થોડા નો ખબર બધા નો આઈ ને તો ખબર પડે હાવ હું નકો છું તું નખ ને અમે તો નખા તમે નખા બધા હું નાખી દઉં છું આઈ ગયા હાડા હવે ડબલ માં આપણે 3 ગણા હાડા આપણે આયા કેટલા આયા બધા આપણે આયા હાડા શું થયું શું કહો હા ઇજ્જત પતિ છે આપણે બે જોડે લાખ રૂપિયા ઉડાવ્યા હે કયા ગયા કશું છે નહીં કીધું દાદા પૂછજો છે ઉછીના હું શું કહું છું હા ઉછીના મળશે 2 લાખ રૂપિયા તું ઉછીના હાલે મન હું જીતું એટલે તને પાછા હાલ દેવાના બેના 3 આલે હા પણ વ્યાજ આપણું તમને મારી નાખશે અલ્યા બેના 2.5 પાછા આલવા પડે અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે મારું હાલ દેવાનું લે આતા લજે કોઈનો રહ્યું છે આપણે જોડે ના રહેવા દો લાવણ છો ના છે હા ચલા મંગાવું 2 કે 2.5 2 લાખ મંગાઈ લે હેડી 2 ને હા હા આપણે પેલા પૈસા છે ને લઈને આવો ને અહીંયા આગળ હું લોકેશન નાખું છું એ જગ્યા ઉપર હા હા જલ્દી આવજો હા બાજી તો આપડી જ છે બરાબર છે હા એટલે ભાઈ તમારે જેટલે રહે પેલું મારે યાદ લેવાનું છે એટલે મારે તો તમારા કરતા ઉતાવળ મારે વધારે ભાઈ બોલાવો ફટાફટ હેડો બોલાય હે ભાઈ આજે આ લોકોને થોડી ગાડી થોડી નાખી જો ચણા મમરાઈ ના લે બધા પીજા હોય એવું લાગે છે ને આમ કરો આવા તો સારું ને અમાર હા આવવાની તો જરૂર હોય એવું છે તો એટલે રમવા હાટું મજા આવે ને મજા આવી ને પણ હા લો આઈ જવાનો માણસ અમારો લો ભાઈ લો 1 મિનિટ પાછા લાવો શું કહ્યું 2 ના 2.5 2 ના 2.5 2 ના 2.5 લેવાના 2 ના 2.5 નહીં 2 લાખ એટલે 2.5 લાખ રૂપિયા તમારે મને પાછા આપવાના બરાબર હા એટલે આ ભાઈ છે સબૂતમાં તમારી જોડે તો આપું બરાબર છે હું તો પીધેલો એવું નહીં બરાબર છે હા યાદ રહેશે મને આ ભાઈ છે ને આ ભાઈ છે ને આ ભાઈ મેં આપ્યા એવી રીતે બરાબર છે આ ભાઈ યાદ રહેશે અડી હાલવાનો ભેમા પાછા 2 ના 2.5 લહાડા લહાડા ચાલ તમારી આપણે આયા લો આપણે આયા એ ઉભો રહે નહીં ખોલાઈ નાખ નહીં ખોલાવ ના ખોલાઈ નાખ તું આયા હાચું કહું છું ખોલાઈ નાખ આયા આપણે આયા ખોલો તો હાડા પત્તા તમારો બરોબર છે પાછા ખોલો 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 બીજો પાછા ત્રીજો પાછા લે લે હેડ એટલે શું છે શાંતિ રાખ હજુ તો મારા પત્તા જોયા હજુ એટલે તજુ તારા રહ્યા છે તો એટલે પણ આ જો બીજું ના કરે ને આ જો ત્રીજું ના કરે હે ના કરે આ જો ઓલ્યા બા લૂટાઈ જા ગયા અડી ગયા આમ પેલા પૈસા ચાલે પાછા આલવાના હવે વાયદો કરો હાલો 10 દિવસની અંદર હું લેવા આવીશ બરાબર છે હા વ્યાજનું વ્યાજ થશે લે પૈસા સરપંચ છે એટલે મેં આલ્યા એટલે જ 2.5 આલ્યા છે મેં 2 ના 2.5 બરાબર છે હાલ દઈ દીધું 10 આસિસ્ટન્ટ હાલ આપણે પૈસા ઉઠાવો
બીજી વાર રમવું હોય ને તો આવી જજો. ના ના તૈયાર જ છો. અને હાલ ફોન કરી દેજો. 10 દિવસની અંદર પૈસા. બરાબર? ફાઇનલ ડીલ આપણે હા. બરાબર છે. ચાલો. આ ભાઈ હતા વચ્ચે આપણે. બરાબર છે? હા. ચાલો મળીએ હા? ફરી રમવું હોય તો કહેજો અને આવી જઈશું આપણે. તારા ગયા બધા લૂંટાઈ ગયા આટલી લાવવાના તો અહીં બાપુ ઓવરમાં તો આવડો મોટો જેડો કાઢી અલે પણ માં ડોજ વંચે તો આવડો મોટો જેડો કાઢી આ ચપલે પહેરવાનો લાટ્યો ને ટેકો ને પૈસા નહીં આલે નવા લાવવાના એના પૈસા નહીં હું તો શું કહો ઉતરી ગયું બધું આપણે તો રેકો થઈ ગયું હવે ચોખ્ખું દેખાય દેખાય કમ્પ્લેટ તારું નતું દેખાતું એનો બતાવ કો લેજો આ ઊંચો કરજો એ જો તમારે શું વાટી નાખવા જશું હમણાં ચડાવ હું શું કહો યાર જોઈશું ડો મારીને ચાલ્યા વિજયભાઈ કે છે ના નથી બોલો વિજયભાઈ લોન લીધી છે 20 લાખ ની યાર 20 લાખ ની લોન લીધી શું પ્રૂફ છે તમારા જોડે પ્રૂફ છે અમારા જોડે અમે અઠવાડિયા પહેલા અમારા ભાઈ આવ્યો તો એ પૈસા ચૂકવ્યા નથી એમને અત્યારે મારે આવું પડી છે તો બતાવો પ્રૂફ બતાવો મને પ્રૂફ અમે બતાવીશું તમારા છોકરાના કાગળિયા છે બરાબર મારો છોકરો આવું કરે જ નહીં અમારો છોકરો યાર છે મારી કેટેગરીમાં મારો છોકરો આ શબ્દ કરે જ નહીં યાર બરાબર આ બધું શું સરપંચ સાહેબ શું ચાલે આ બધું બસ આ મારા છોકરા લીધી લોન મને પણ એવું જ નથી મને ના લે જ નહીં એવું છે અરે શું ના લે લે જ ને રોજ દારૂ પીવે જુગાર રમે કોલેજ ના કોણે દારૂ પીવા જાય જુગાર રમવા જતા રહે મને તો કઈ ખબર જ નથી ચાલો બસ સરપંચ તમારે કેવું છે 2 દાડા કહીએ મારે 2 દિવસ લોન તો અમે ચૂકવી દઈશું યાર છેલ્લે અમારું ઘર પણ નિલામ કરીને તમને લોન ચૂકવી દઈશું તો હું 2 દિવસ પછી આવે મારે પૂરતા પૈસા જોઈએ ઓકે સારું હવે લોન તો ચૂકવવી પડશે અમને હવે તો કંઈક તો કરવું પડશે ને મારે છેલ્લે મારું ઘર પણ વેચવું પડશે હવે મારે આપણું ન સવાલ રહ્યો ગામની રીતે હું ગામનો સરપંચ છું એટલે મારે ઘર પણ મારે એક મિત્રને પણ ફોન કરવો પડશે કારણ કે એ મારું કામ કરી શકે હેલો હા મિત્ર કહીશું મારે હા ઇમરજન્સી કામ છે અત્યારે હવે તું ઘરે પણ આવી જા જલ્દી કામ છે તું આવી હા હું ઘરે જ બેઠો છું ભલે મોડું થઈ ગયું હોય તો વાંધો નહીં આવે ચલો હા આવ્યો રામ રામ સરપંચ સાહેબ હા રામ રામ હા હા પેલા સાહેબ તમે વાત કરેલી ને પેલું ઘર નીલામ કરવાનું હતું કઈ હા બરાબર એ મેં અમને ફોન કરેલો એ આપણા મિત્ર છે એવું છે હવે તે તાત્કાલિક આયા છે તાત્કાલિક એમ? બરાબર તમારે ફોનમાં હતું ને પેલું ઘરનું હા એના માટે આ ઘર છે આપણું ઉપરનો ભાગ છે નીચેનો ભાગ છે બે માળનું મકાન છે 25 લાખ રૂપિયા વેચવાનું છે સરપંચ સાહેબ વાત સાચી કરી પણ 25 લાખ નું યાર ઘર નથી 20 લાખ રૂપિયા આપેલું છે એટલે બોલો પૈસા હોય તો ગમે તેમ કરીને આપ 20 લાખ રૂપિયા લઈ લે અમારું એક તો પૂરું થશે લાવો ડોક્યુમેન્ટ બતાવો ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ સુધી ડોક્યુમેન્ટ ઓકે છે કિંમત 20 લાખ લાઈટ ફાઇનલ હવે ચલો આ ડોક્યુમેન્ટ તમારા તમને ચેક લખી આપો 20 લાખનો હા તો 20 લાખમાં ફાઇનલ હા નહીં હા તો બસ એવું કરી દો
અમારી સહી બધી થઈ ગઈ છે. તમે જો અમારા ડોક્યુમેન્ટ બતાવી તો એ અમે સહી કરી દીધી છે. બરોબર છે. આગળ હવે ડોક્યુમેન્ટ ના લો પૈસા આગળ ચેક લખી આપું આપનો આજથી આ પૈસા તમારા અને ઘર મારું. બરોબર. ખાઈ ગયું ને તમારે લોન નું કામ બરોબર. હવે ચૂકવી દેજો. આ છોકરો બગડ્યો જ છે, એના સુધારો. હવે આ બધું તો ગયું ને દારૂ ને જુગારમાં, હવે એના સુધારજો. બરોબર છે. હવે અમારી ઇજ્જત ને આપણું તો ગઈ. તો અમે જે હવે પેલા હતા હવે લીધું છે તો કરવું જ પડશે ને. હવે અમે સાપરામાં તો અમે સાપરામાં જતા રહીશું. ને હળ હતા અમે છીએ. હા, રામ રામ. તો હવે આ રડે થોડા જવાના છે. આપણે આવું ના કરીએ તો આપણે આ સાપરામાં રહેવાની વારી ના આવે. અમે તને કેવા સંસ્કાર હતા. અમે વિચાર તને કોલેજ કરીશું, ગામમાં એક મોટો ડોક્ટર બનાવીશું, આપણા ગામનો વિકાસ કરીશું. અને એવો અમારો વિચાર હતો. તું અહીંયા બેસ હવે, અને હવે આપણી ભૂલને આપણે સ્વીકારવી પડે છે. તો આપણે સાપરું છે, આ છે, તે બધું આપણે હવે આપણે આ સમજવાનું. કેવો બંગલો હતો, કેવું હતું, આપણે બધું વેચી માર્યું છે. હવે કેવા પર આવી ગયા છે તો વિચાર આપણે